હાર છે આપણી પર ક્યારે હારવું ખરાબ થાય એમ પણ આપણી યારે ભગવાન હોય માતાજી હોય એનો વાળ વાકો ન થાય બરાબર છે. એ તો એના કરે કામ પતી ગયું તમારે બધું? હજી તો જમીન ઊભી થઈને બધું મૂકી રહેશે વાસણ ટપાશે હા શું મગાવે એટલે મામા આવે તો માણા ઘરે જાય ત્યારે મગાવવા પેલાના માણસો હરખ કરતા કે મામા આવ્યા કઈક મગે મગે છોકરા રાજી થાય. છોકરા રાજી છે બધા. તાર ભાણિયાને એમ થાય ને મારા મામા આવ્યા ત્યાં મારા ભાણિયા નાના નથી હવે મોટા થઈ ગયા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં રહીશો. તો આજના નવા મસ્ત બના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય સોરાપુર. તો સવારમાં આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને આજે અમારે મહેમાન આવવાના છે. મારો હાળો એટલે હાળો આવે એટલે તમને ખબર તો છે. જય માતાજી બધાને. કેમ છો? મજામાં? તો મજામાં જશો. હાળો આવે તો હું કઈ નવીન છે એમાં? મોઢું કેટલું મોઢું ફેરતા કાંઈ મલકતું ન હોય. સવારનું એમાં જ છે આજ તો. લે જ્યારે હોય ત્યારે એમ જ બોલતા હોય. કામ કરવા મળું ને કામ ના પાર ને તમે મોડા ઉઠ્યા ને એમાં અત્યારે કેવું કરે લે ભાઈને એમ લાગે ને મારી બેન બધું કેટલું સફાઈ રાખે, શોખથી સફાઈ. કાંઈ નથી કરવાનું. ગોધરા તો હંકેલું શું? હા, વધારે પડતું નહીં બોલતા અત્યારમાં. હા, નકર ભાઈ આવે છે. હા, ભાઈ આવે તો કહી દે. ભાઈને જ કહી દઉં આગળ આવે એટલે. તો અમારે સુંદર આવે છે આજે, એટલે આજે તો બધી રીતે મજા આવશે. જમવાનું બમવાનું બધું જમવાનું કાંઈ નહીં. જમાવટ થઈ જવાની છે. શું બનાવી દીધું ખબર? અડદની દાળ ને રોટલા. અડદની દાળ ને રોટલા તો હાલ એવું જ ખાવાનું એમ કે. સાચી વાત છે. ખોટા ખર્ચા નહીં કરાવવાના. આપણે પછી ત્યાં જઈને એમ જ કહેવાનું અડદની સુંદર દાળ ને રોટલા. આપણે અહીંયા હાડું જ ખાઈએ છીએ. આપણે કોઈ દી હારું કાંઈ નહીં, હારું મજા ના તમે કહો છો. ભજીયા કહીને મરસાના કહીને ઓલું કહીને કરે જ છે હો. હા, ખાઈ ખાઈને ખોટું નહીં બોલવાનું કોઈનું. નીકળી ગયા નથી. ના, સરસ. તો સુંદરલાલ આવે છે અમારે આજે, એટલે મજા આવવાની છે. ભાઈ આવશે. સુંદર. મારો ભાઈ આવશે. તો મિત્રો એવું બધું છે, હમણાં આવી જાય પછી તમને બતાવું. ત્યાં સુધી આપણે છે ને આ બધું કામકાજ આનું છે એ બધું પતાવી દી, કારણ કે આજે મારે કામ કરવું પડશે. હા જરૂર. ધન્યા હું તમે કામ કરો. ઓલા ગોસાડે ખાલી ક્યાં ઓડો તો ખરા પાથરતી હોય ત્યારે. મને બધું આવડે. આવડે બધું કર્યું કે દી એટલા વર્ષમાં મેં તો જોયા નહીં. તારે એ કરાવવું બે દી ચટણી ખાંડી તીખી લાગી તી બંધ થઈ ગયા. તો એવું છે મિત્રો બધું. આજે અમારે અમાવસ છે એટલે આજની આપણે રજા છે. રજા નથી. કોટડા જવાનું હતું પણ અમારે જે મરણ થઈ ગયું છે એટલે અમારે દર્શન કરવા આજે ન જવાય. જાય તો એ કંઈ ફેલ જાય આપણું, એટલે આપણે આજ આખો દિવસ ઘરે છીએ અને ઘરે જ રહેવાનું છે. અમારે આ સુંદર આવી ગયો છે. સવારના વાટ જોતા હતા. આ અમારે સુંદર છે. આ છે દવિયાના પપ્પા. આ દવિયાના પપ્પાને કોઈ ઓળખતું નહોતું એટલે જોઈ લેજો તમે. આ એના પપ્પા છે. આ સુંદરના ઘરના અમારી બેન. આ અમારું બધું પરસું. કેમ મજામાં ને? આ તો આ મામા આવ્યા છે તો મામા પાસે કંઈક મગાવો. હે? એટલે મામા આવે તો માણા પેલાના માણસો હરખ કરતા કે મામા આવ્યા કઈક મગે મગે છોકરા રાજી થાય. છોકરા રાજી છે બધા. તાર ભાણિયાને એમ થાય ને મારા મામા આવ્યા ત્યાં મારા ભાણિયા નાના નથી હવે મોટા થઈ ગયા. પણ તોય એનો ફરજ પડે તમારે. ફરજ ન હોય. કા રેખા? આ અમારે સુંદરનો છોકરો છે. હે, તાર ભાઈને કઈક મગાવે. આ બધા કેટલા ભેગા થઈ ગયા. અડધા તો વહી ગયા આમાં તો. અમારે જો અત્યારે મહેમાન આવી ગયા છે તો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અમારે રેખાબેન શું ખાવાનું છે? રેખા પનીરનું શાક ખાવાનું છે. અને દવિયાભાઈ આવી ગયા છે. અમારા ભાણિયાભાઈ છે. દેવ મજામાં ને? આ બંસીબેન છે ને આરતના બેન અમારે બનાવે છે. એનું શાક બનાવવાનું છે? પનીર લવાબદાર ખાવું. પનીર લવાબદાર. એ તો કર્યું હતું કા હમણાં? એ તમારે બેન પનીર લવાબદાર નું ખાવાનું છે એમ ને? અમારે ખવડાવવું પડે ને ભાઈ. હારી એમાંથી આવે એટલે. ને અમારે હાળા બે ગયો છે. આ જો બેન ને આ તો બધા કોટામાં છે. ભાઈ આવ્યો ને સારું સારું ખવડાવશે. ખવડાવવું પડે ને આપણે. હાળો આવ્યો છે તો સારું તો બનાવો મસ્તીનું અને ખવડાવીને ભાઈ મોકલી દે ને ઘરે. ઘરે જ મોકલી દેવાના હોય ને પછી થોડા રહેવાના હોય ને ભાઈ. જલ્દી બનાવવામાં બનાવે છે. હા, મારી છોકરી બનાવે છે. પારણના બેને તો સરસ મજાનું શાક બનાવી નાખ્યું છે. કેવું છે? લવાબદાર.
ખબર પડી જાય ને હવે તો 2-3 વાર બન્યું તો કા બનશે આરાધના હાલો કોથમીર નાખ દઉં ને હવે હું રોટલી બનાવવાની વાત છે કે બસ રોટલી ચડતી જાય એમ જમતા જાવ થઈ ગયું જ કહેવાય હવે કે ટાઈમ અને અમારે મહેમાનને જો કામે લગાડી દીધા છે મહેમાનને ખાવું બનાવે અમારા આ બેન રોટલી બનાવે ને પતલી સરસ મજાની બનાવે રોટલી મારે આવડે બનાવતા સંતોષને બહુ ભાવે રોટલી બનાવશે તો આજે આ ભાણિયાભાઈ ને બંસીબેન બનાવીએ એક દી પોરો ભેગા થયા છે મામા ફૂઈને ભેગા થયા છે તો મસ્તી કરે છે અને બેન અમારે લોટ બાંધે છે અને આયા જો આ શાક બની ગયું તો આવવા જો હવે નથી પડાય તાર ભાઈને બોલાવે ભાઈ હાથ બાદ ધોઈ રોટલી થાય પછી બોલાવે ને મારા ભાઈને રોટલી થાય પછી તો શાક થઈ ગયું છે ત્યાર વાહ ભાઈ વાહ આ કોથમરી નાખે છે આમાં સુધારો હાથમાં જ છે તમારે ઉતાવળ હતી ને તો મસ્ત મજાનું શાક બની ગયું છે હવે અમારે હાવ આવી જાય એટલે આપણે જમી લઈએ એને એમ કીધું ખોટું હોય તમારે વાટે આવું હોય તો આવી જાવ બધે મસ્ત બનાવ્યું છે તો ગાય છે ત્યારે તો આપણે મસ્ત મજાનું જમી લીધા છે અને મહેમાન અમારે હાળો ને આવ્યા છે એ ગામમાં બેસવા ગયા છે આપણે ઘડીક ફ્રી થઈ ગયા છીએ આ જો અમારે દાદાને માડી જવાના છે બેગ એટલે ઠેલા બેલા બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે કેમ અમે એક ઠેલો પડ્યો છે રસોડામાં એક રસોડામાં ઠેલો પીડ્યો છે અને દાદાને માડી અમારે લગ્ન કરવા જાય છે બે લગ્ન થયા એટલે ઠેલા તો ભરવા જ પડે મારા મામાના દીકરાના લગ્ન છે ત્યાં જાય છે બરાબર ને અને આપણે જવાનું છે પ્રયાગરાજ બરાબર ને પોતે ગાયા જ કરશે એમ રોજ ને રોજ જવા દઉં છું એટલે ન તો આમ તો ન જવા દેવાય સાચી વાત છે ત્યાં પાડે એટલે જ જાઉં છું નકર હું જાત નહીં સાચી વાત છે મારું તો માર ધાર્યું કરે એની વાત નહીં એટલું ધાર્યું કરે કરવું પડે ને ભાઈ સાચી વાત છે એમાં હોય જેની પત્ની પ્રેમથી જવા દે ને એટલે પ્રયાગરાજનું ફળ તરત મળી જાય પણ મને તને મને તો પૈરાને જવાનું કહે તો હું રાતે નહીં હમ. તે કીધું ને કે વાંધો નહીં જઈ આવો એટલે આપણે હા, ઝાઝા વર્ષે આવે ને એટલે આ પાડવી પડે નકર તો ન જવા દઉં હમ 5 વર્ષે 12 વર્ષે આવતી ને તો ના પાડું જમવાની મજા આવી ગઈ તાર ભાઈને એને તો આવી છે ને એને ભાવે એટલે મજા આવી છે એને ભાવે તે બને હોય ને ભાઈ મારો વીરો હે એ તો એ આપણે ત્યાં જઈએ ત્યારે આપણે પીયા ખવડાવે એટલે ખવડાવે જ પછી આપણે એને એટલે ખવડાવી ને આપણે એટલે જ ખવડાવે તમે કે એને જ બનાવી દેતા બનાવી જ દે ને તમે કે તું રૂપલા બને પીઝા તો ઈ જ બનાવે બનાવીનું તો માન હોય જ ને પેલા હવારિયામાં પછી બેનો ના હોય નકર પછી વારો પડી જાય ઓહો. તો અમારે મહેમાન ગયા છે બેસવા હમણાં થોડીક વારમાં આવવાના છે જમીન સીધા બેસવા આવી ગયા છે અને કાલે અમારે બેસતો મહિનો છે એટલે મેડમ અત્યારે જો લીંબુ મરચાં તૈયાર કરે છે અત્યારે કરી નાખું ને તો હવારનું મહેમાન છે દુકાન માટે એટલે લેફ્ટ છે મારે એક તો એટલે મેં અત્યારે કરી મૂકી દઉં એટલે હવારે સીધા સંભાળવાના જ રહી કાલે બેસતો મહિનો છે તો મુહૂર્ત કરવું પડે અને લીંબુ મરચાં બાંધવાથી કોઈની નજર ન લાગે કાલી નજર વાળી તેરા મુકાલા એમ કે ને અમારે દુકાને નજર બહુ લાગે છે તો મોટા મોટા નાખ્યા મરચાં એટલે તારે ઉપાધિ જ તે નહીં ઉપાધિ થી આ વખતે સિંગ રોટે પણ મોટા નાખ્યા હા જો થોડું આમ દેખાય આગેથી દેખાય એટલે તો હાલ છે ને તો હાલ છે અમારે એવું બધું છે અમારે છે ને નજર બહુ લાગી જાય છે એટલે અમારે લીંબુ મરચાં તો પહેલાં બાંધવા કરે બધે નજર લાગી કારણ કે અમારી ઉપર ઘણાની નજર છે આપણી ઉપર અમારા બે જણા ઉપર તો હે ખાર છે આપણી પર આમ ક્યારે હારું ખરાબ થાય એમ હા? પણ આપણી યારે ભગવાન હોય માતાજી હોય એનો વાળ વાંકો ન થાય બરાબર છે એ તો આયલા કરે પણ કામ પતી ગયું તમારે બધું હજી તો જમીન ઊભી થઈને બધું મૂકી રહેજે વાસણ ટકવાશે હજી બાકી છે બધું બધાને છેલ્લે મેં ખાધું 9:30 થઈ ગયા કેટલો ટાઈમ વીયો ગયો મારે કામ કેટલું છે છે તો વાતો ઓછી કરાય ને કામ કરવા મળે કોણે વાત ગઈ તો બે મંડાની ક્યારે આ નતા રહોડામાં બધે મહેમાન ભેગા થાય કટિંગ કરતા હતા નવીન શીખતા તેમ કાંઈ તો કાલે સવારનો શું પ્રોગ્રામ છે મારે ઘેરે રહેવું નહીં ઘેરે નહીં આવવાનું છે ને આવવું પડે આવું પડે મને ખબર છે પણ મને અચાનક બપોરે જમીન તરત વહી આવવાનું છે પછી ખોટી નહીં થતા તરત મારે દુકાને કામ છે હા તો આવીને મારે સીધું બ્લાઉઝ સીવા જો બે આપણે ઘરનું છે એટલે જવું પડે આવી ગયું નાનમાં પેલા ન આવી તો બરોબર છે બધામાં જવું પડે હું કે ના પાડું છું પણ નથી આવું એમ આ તો મારે કામ છે એટલે ના પાડે ઓલીને અચાનક જવાનું થયું વહેલા જવાનું તો મોડું તો પછી મારે શું કરવું તો મિત્રો એવું બધું છે કાલે એક આપણે જે દાદા ઓફ થઈ ગયા હતા એના હવાળા છે તો એમાં આપણે જવું પડશે એટલે આજ વહેલા થોડુંક હોઈ જવાનું છે બરાબર ને વહેલા ન હોય તો ટાઈમ થઈ પછી તાર ભાઈ ના આવશે તો હજી 12 વગાડશે એ તો હોઈ જાય કેમ એ થાકી ગયા ને સવારે વહેલા નીકળ્યા હોય તો ધાતલ વળી ગયા પછી અહીં આવ્યા
એ થાકી ગયેલા છે તો આગળ આવશે તો હુઈ જાય એવું છે એમ ને તો હું નહીં નવરી થાવ બધાને મારે રહ્યું ને કામ ઘણું. તો મિત્રો આજનો વિડીયો આપણે એન્ડ કરવાનો છે. આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોડાપુરા દાદા. આવજો, બાય બાય.